દ્વારકાના રાવલ ગામમાં દૂષિત પાણીની ફરિયાદ, સ્થાનિકોએ પાણીની ટાંકી ચેક કરતા થયો ઘટસ્ફોટ। દ્વારકાના રાવલ ગામે તંત્ર દ્વારા નળ સે જળ નહીં પરંતુ આરોગ્ય માટે ઝેર જેવું પાણી આપવામાં આવતું હોવાના આરોપ લાગ્યા। તેના પાછળનું કારણ રાવલ ગામની પાણીની ટાંકી। સ્થાનિકો અને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ મળીને જાતે પાણીની ટાંકી તપાસી અને ટાંકીમાં મળી આવ્યા ગંદકીના થર। ટાંકીમાં કાદવ કીચડના થર જામ્યા હતા। એટલું જ નહીં, ટાંકી ક્ષતિગ્રસ્ત થવાથી બાજુમાંથી પસાર થતી ગટરનું ગંદુ પાણી પણ ટાંકીમાં આવતું હોવાના ખુલાસો થયો। ત્યારે કોંગ્રેસે આરોગ્ય વિભાગ પાસે પાણીના નમૂના લઈ તપાસ કરવાની માંગ કરી છે। પાણીજન્ય રોગચાળો ખૂબ મોટા પ્રમાણમાં ફાટી નીકળ્યો છે। એ રાવલ નગરપાલિકાની સત્તાધીશોની દયાને પાત્ર છે। અત્યારે અમે અંદર ટાંકામાં જઈ અને જ્યારે અંદર ઉતરીને જોયું ત્યારે ખબર પડી કે ત્યાં ગોઠણ તો કાદવની રબડી જામી ગઈ છે, બરાબર છે। અને એ જ્યારે અમે ખોલ્યું ત્યારે ખબર પડી કે આટલી રબડી અને આ રબડીવાળું રાવલના શહેરના લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે। રાવલ ગામના લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની ફરિયાદો કરી રહ્યા હતા। ગામમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થવાની ફરિયાદ મળી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા જાત તપાસમાં ટાંકીમાં ગંદકીના થર મળી આવ્યા। ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ ટાંકીની સફાઈ અને જરૂરી સમારકામ કરાવી પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે। ગોઠણ સુધી ગટરનું રબડી હતી અને પછી જોયું પછી અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આનો વહેલાસર નિવારણ આવે અને ખરેખર આમાં આરોગ્ય વિભાગ અને આમાં જોવું પડે આમાં કેટલા અત્યારે ઉલટી ઝાડાના કોલેરાના વાહરા છે। લગભગ છોકરાઓને તમે હોસ્પિટલ ખાલી એકવાર નજર મારો ને તો તમને ખબર પડે કેટલી ઉલટી ઝાડાના વાહરા બોલે છે। શું ફરી